સ્વાધ્યાય 2.17 જોવાના છીએ, જેની રકમ છે આકૃતિમાં એક પરિમાણિક ગતિ કરતા કણ માટેનો x વર્સિસ t આલેખ દર્શાવેલ છે, જેમાં 3 સમાન સમયગાળા દર્શાવેલા છે. પહેલો, બીજો અને ત્રીજો સમાન સમયગાળા દર્શાવેલા છે. કયા સમયગાળા માટે સરેરાશ ઝડપ સૌથી વધુ અને કયા માટે તે સૌથી ઓછી હશે? દરેક સમયગાળાને અનુરૂપ સરેરાશ વેગના ચિહ્ન આપો. તો અહીંયા 1 નંબર, 2 નંબર અને 3 નંબર આપેલા છે. તો આપણે બતાવવાનું છે કે સૌથી વધારે ઝડપ, સરેરાશ ઝડપ. શું બતાવવાનું છે? સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ કોની સૌથી વધારે, કોની સૌથી વધારે અને સૌથી ઓછી, સૌથી ઓછી, આ બતાવવાનું છે. તો હવે અહીંયા તમારે એક વસ્તુ યાદ રાખવાનું, જ્યારે તમે x વર્સિસ t નો ગ્રાફ જોતા હોય તો તમારે ઢાળ જોવાનું. ઢાળ છે ને એ સરેરાશ ઝડપનું મૂલ્ય આપશે, અથવા ઝડપનું સરેરાશ ઝડપ. અહીંયા તમે લખીને જ આપું છું, સરેરાશ ઝડપ ઇઝ ઇક્વલ ટુ x વર્સિસ t ના આલેખનો ઢાળ. આલેખનો ઢાળ. ઢાળ સૌથી વધારે, અહીંયા લખીને આપું છું બીજું, આલેખનો ઢાળ જોવાનો. તો ઢાળ સૌથી વધુ તેની ઝડપ વધારે, તેની ઝડપ વધારે, અને ઢાળ સૌથી ઓછો એની ઝડપ ઓછી. શું થશે? ઝડપ ઓછી. તો હવે ગ્રાફના અંદર જોઈએ. ગ્રાફના અંદર તમે ચોપડીના અંદર બુકમાં જે આપેલું છે એ જોજો. તો અહીંયાથી જો, અહીંયા પહેલો પોઈન્ટ અને અહીંયા બીજો પોઈન્ટ યાદ રાખો. અહીંયાથી તમે લાઈન ડ્રો કરો આ રીતના. અહીંયાથી આ જે ખૂણો બતાવે છે તો અહીંયા આ રીતના ડ્રો કરું છું પહેલા માટે, 1 નંબર માટે. તો અહીંયા જુઓ, આ રીતના ડ્રો, અને અહીંયાથી ગ્રાફ આ રીતના ઉપર જાય છે. તો અહીંયા થીટા પર નાનું છે. પછી અહીંયાથી અહીં બીજામાં જુઓ, બીજામાં તો એક સરળ લાઈન જ જેવું છે અહીંયા. તો અહીંયા બીજાના અંદર અહીંયાથી આ લાઈન ડ્રો કરી અને અહીંયાથી આ રીતના છે ગ્રાફ. તો અહીંયા એકદમ θ2 એકદમ નાનો છે. અહીંયા જુઓ, આ બીજા θ2, અહીંયાથી θ2, આ. તો અહીંયા એકદમ θ2 નાનો છે. ત્યાર પછી θ3, અહીંયા જુઓ, આ ભાગ, આ ભાગ, અહીંયાથી આ લાઈન ડ્રો કરી. તો અહીંયાથી θ3, આ ભાગ. તો અહીંયાથી તમે આ રીતે θ3 જોશો તો એકદમ θ3 ઢાળ સૌથી મોટો છે. તમે ઢાળ વાહનથી ચલાવતા હોય છે, બાઇક ચલાવતા ઢાળ આવે છે એકદમ ઢાળ, તો ઢાળ ચઢાવવાનો તો કેટલી વધારે રહેશે આપણા પર. અને ઢાળ નીચે ઉતારવાનો હતો તો તમે કાઢીને બંધ કરીને પણ ઉતારી શકો છો. તો તમે ઢાળ ઉતારવાનો હોય, હવે ઢાળ ઉતારવાનો હોય તો જેની ઝડપ સૌથી વધારે હોય, તમને ખબર છે, તમે ગાડી બંધ કરી નાખો છો અને સીધી બંધ કરીને છોડી મૂકો છો તો ગાડી નીચે આવી જશે. તો ઢાળ અહીંયાથી માની લો કે અહીંયા ઢાળ છે, અહીંયાથી ગાડી જાય છે તો એકદમ ઢાળ વધારે હોય, તેની ઝડપ વધારે હોય. તો અહીંયા ત્રીજા નંબર માટે શું થશે? સૌથી વધારે ઝડપ અહીંયા મળશે. ત્રીજા નંબર માટે શું મળશે? સૌથી વધારે ઝડપ મળશે. હવે સૌથી ઓછી ઝડપ કીધી છે, તો અહીંયા જો, અહીંયા ઢાળ થોડો વધારે છે પહેલા નંબરમાં, તો અહીંયા ઝડપ મળશે. પણ અહીંયા θ2 ના અંદર એક સમતલ રસ્તા જેવું સામાન્ય ઢાળ છે, તો અહીંયા તમને ઝડપ શું મળશે? ઓછી મળશે. તો અહીંયા બીજા નંબરના અંદર તમને શું મળશે? ઝડપ સૌથી ઓછી. સૌથી ઓછી ઝડપ શું મળશે? સૌથી ઓછી ઝડપ. તમારે ફક્ત ઢાળ ધ્યાનમાં રાખવાનું છે. તમે ઢાળ જોશો, જેનો ઢાળ સૌથી વધારે એની ઝડપ વધારે, જેનો ઢાળ સૌથી ઓછો એની ઝડપ ઓછી. અને અહીંયા મીડિયમ છે, અહીંયા વધારે નથી પણ ઓછી નથી, આ બંને કરતા. તો અહીંયા સ્વાધ્યાય 2.17 દાખલો એકદમ ઈઝી હતો, એ તમને આવડે એવો જ હતો. તો તમારે અહીંયા બીજા અંદર શું મળશે? વિવેક સૌથી ઓછો, કારણ કે ખૂણો, આ જે θ આપણે દોરે છે એ ખૂણો સૌથી ઓછો છે, તો એની ઝડપ સૌથી ઓછી હશે. ઢાળ અથવા ખૂણો સૌથી ઓછી, ઝડપ સૌથી ઓછી. અને ઢાળ જેનો સૌથી વધારે અથવા ખૂણો જેનો વધારે સૌથી, એની ઝડપ વધારે. તો આ હતો સ્વાધ્યાય 2.17. જો વિડીયોને ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો અને એને ચેનલને શેર પણ કરજો, અને વિડીયોને પણ શેર કરજો, જેથી તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચે. ત્યાર પછી વિડીયોને જો ખબર પડે ના, તો વિડીયોને ફરીથી જોઈ લેજો. જો તમે વિડીયોને દોહરાઈને જોશો તો તમને ખબર પડશે નહીં, અને ત્યાર પછી તમે બીજી વખત જોવા જશો તો ટાઈમ ડબલ વખત બગડશે. એના કરતાં તો એક વખત સારી રીતે જોવો સૌથી વધારે બેસ્ટ છે. તો એક જ વખતમાં સારી રીતે જોઈ લેવું, જેથી તમારે બીજી વખત જોવું પડે નહીં. એવું લાગે તો ખબર ના પડે તો રિવર્સ કરી લો થોડી વાર અને પાછું જોઈ લો. નકર તમે દોડીને આગળ જોઈ લેશો તો તમને ખબર પડશે નહીં, અને પછી તમે પાછા જોવા આવશો તો તમારે વધારે ટાઈમ બગડશે. તો તમારે ના ખબર પડે તો 10 સેકન્ડ પાછળ જતું રહેવાનું, અને પછી પાછું જોઈ લેવાનું. ના ખબર તો પાછું 10 સેકન્ડ જોઈ લેવાનું. એવી રીતે તમે વિડીયોને જોજો તો વધારે ખબર પડી જશે દરેક વિડીયોમાં.